હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ એટલે કે ટોમની અંદર આપણું ચેપ્ટર નંબર 3 બેરિંગ કચીસ બ્રેક એન્ડ ડાયનેમોમીટર કે જે જીટીની એક્ઝામમાં 16 માર્કનું પૂછાતું હોય છે એના અગત્યના એટલે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આ ચેપ્ટર 16 માર્કનું છે, એમાં એક 7 માર્કનો દાખલો કમ્પલસરી પૂછાતો હોય છે. તો એ જે દાખલો એટલે કે ન્યુમેરિકલ છે એને આપણે એક નેક્સ્ટ વિડીયોની આપણે અપલોડ કરીશું. આ વિડીયોની અંદર આપણે ખાલી આઈએમપી જે થિયરીઝ છે કઈ કઈ કરવાની 5 થી 6 થિયરીઝ જે કરવાની છે. તો 7 માર્કના દાખલા સિવાય જે થિયરી આવશે તમારી એના ચાન્સીસ આમાંથી આવવાના વધારે છે. ઓકે, તો સૌથી પહેલી થિયરી જોઈએ એ છે ડિફરન્સ બિટવીન બ્રેક એન્ડ ડાયનેમોમીટર એટલે કે બ્રેક અને ડાયનેમોમીટર વચ્ચેનો તફાવત. ઓકે, ચલો ચાર મુદ્દા લખીશું. 4 માર્કની અંદર પૂછાયો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા બ્રેકમાં જોઈએ, ઇટ ઇઝ અ ડિવાઇસ વિચ ઇઝ ટુ સ્ટોપ ઓર ટુ રિટાર્ડ મોશન ઓફ ધ વ્હીકલ વિધાઉટ સ્કીડિંગ. તો જે રીતે આપણે બાઇક કે કારની અંદર બ્રેક આવે છે તો એ બ્રેકની મદદથી આપણે આપણી ગતિ કાં તો ઓછી કરી શકીએ છીએ કાં તો સ્ટોપ કરી શકીએ છીએ. વિધાઉટ સ્કીડિંગનો મતલબ છે લપસ્યા વગર. તો ડાયનેમોમીટર શું છે? ઇટ ઇઝ ધ ડિવાઇસ વિચ મેઝર્સ ધ પાવર ડેવલપ બાય વ્હીકલ. તો જેની મદદથી મશીન અથવા તો વ્હીકલથી જેટલો પાવર ડેવલપ થાય અને એ પાવર માપી શકાય એને ડાયનેમોમીટર કહેવાય. નામમાં જ મીટર છે એટલે એનું કામ માપવા માટે જ છે. ઇટ કન્વર્ટ્સ કાઇનેટિક એનર્જી ઇન્ટુ હીટ ડિસિપેશન. તો બ્રેકની મદદથી આપણે કોઈક વાર એવું માનો કે હેન્ડ બ્રેક રહી ગઈ હોય ગાડીની અંદર, તો એ જે એના બ્રેક લાઇનર હોય એ ગરમ થઈ જાય છે. તો એ ગરમ કેમ થાય છે? તો કે જે કાઇનેટિક એનર્જી છે એ એને હીટ એનર્જીમાં અથવા તો હીટ ડિસિપેશનમાં છૂટું કરી આપે છે ડાયનેમોમીટર. ધીસ ઇઝ ડન બાય યુટિલાઇઝિંગ ધ અમાઉન્ટ ઓફ હીટ ડેવલપ ડ્યુરિંગ ધ બ્રેકિંગ ઓફ ધ વ્હીકલ. તો બ્રેક કરવાથી જે હીટ એનર્જી આવી છે એ હીટ એનર્જી મેઝર કરવાની કેટલા અમાઉન્ટમાં છે એનું કામ ડાયનેમોમીટરનું છે. બ્રેકિંગ ડિપેન્ડ્સ અપોન કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એન્ડ પ્રોજેક્ટેડ એરિયા ઓફ ફ્રિક્શન, દેટ ઇઝ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. તો બ્રેક છે એ ડિપેન્ડ કરે છે કે તમે જે સરફેસ ઉપર વ્હીકલ ચલાવી રહ્યા છો ત્યાં ફ્રિક્શન એટલે ઘર્ષણ કેવું લાગે છે અને ઘર્ષણાંક કેવો છે એના પર ડિપેન્ડ કરે. ડાયનેમોમીટર મેઝર્સ ફ્રિક્શન રેઝિસ્ટન્સ. તો એ ફ્રિક્શનના લીધે કેટલી ગરમી પેદા થઈ છે એ જ શોધે છે ડાયનેમોમીટર. તો એ ડાયનેમોમીટર જે છે એ ઘર્ષણના રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ ઉપર આધાર રાખે છે. ઉદાહરણમાં બ્રેકનું ઉદાહરણ છે બેંક બ્રેક, બ્લોક બ્રેક, ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેક. અલગ અલગ ટાઈપની બ્રેક આવે, એ રીતે ડિસ્ક બ્રેક છે, એવી રીતે અલગ અલગ નામ છે બેંક બ્રેક, બ્લોક બ્રેક. એક્ઝામ્પલની અંદર જોઈએ ડાયનેમોમીટરમાં તો રોપ બ્રેક ડાયનેમોમીટર, હાઇડ્રોલિક ડાયનેમોમીટર, એડી કરંટ ડાયનેમોમીટર. એમાં એકાદ ડાયનેમોમીટર આકૃતિ સાથે સમજાવવાનું બી આઈએમપીમાં છે, એને બી આપણે એડ કર્યો છે, આગળ જોઈશું. તો આ એક તફાવત છે કે જે 3 કે 4 માર્કની અંદર પૂછાય એટલે એટલીસ્ટ આ જે 4 મુદ્દા અહીંયા લખેલા તે યાદ રાખવાના છે. બીજો ક્વેશ્ચન છે ટાઇપ્સ ઓફ ફ્રિક્શન ક્લચ એટલે કે ઘર્ષણ ક્લચના પ્રકાર. તો બાઇકની અંદર ક્લચ આવે બધાને ખ્યાલ હશે કે આપણે ક્લચની મદદથી એટલે કે ક્લચ દબાયા પછી જ આપણે ગેર પાડતા હોય છે. તો એ જે ક્લચ છે એના કયા કયા પ્રકાર આવે છે? તો ફ્રિક્શન ક્લચ છે એ ટોટલ 3 ટાઈપના આવે છે. એક ડિસ્ક અથવા તો પ્લેટ ક્લચ છે અથવા તો કોન ક્લચ છે, આઈધર સેન્ટ્રીફ્યુગલ ક્લચ. પણ એમાં જે ડિસ્ક અથવા તો પ્લેટ ક્લચ છે એ પ્લેટ ક્લચના 2 પ્રકાર છે, એક સિંગલ પ્લેટ ને બીજું મલ્ટીપ્લેટ છે. તો પ્રશ્ન એટલો જ પૂછાય ખાલી 3 માર્કની અંદર કે ફ્રિક્શન ક્લચ એટલે કે ઘર્ષણ ક્લચના પ્રકાર લખો, તો આટલું ડ્રો કરીને આવતું રહેવાનું. 3 માર્કની અંદર પૂછાય, એનાથી વધારે ના પૂછાય. તો 3 માર્ક માટે આટલો આન્સર તમારો ઇનફ છે. આઈધર આવી રીતે ડ્રો કરો અથવા તો તમે શબ્દોમાં લખો કે ફ્રિક્શન ક્લચ 2 પ્રકારના હોય, એમાં નંબર 1 ને નંબર 2 કરવાનું. પછી નંબર 1 જે ડિસ્ક ક્લચ લખ્યું છે એના પાછા બીજા 2 પ્રકાર હોય એવી રીતે બંનેના નામ લખવાના. પણ ખાલી નામ લખવાના છે, બીજું કંઈ સમજાવવાનું નથી. ચલો એના ભાઈ ત્રીજા નંબરનો ક્વેશ્ચન, નીડ સ્કેચ ઓફ કોન ક્લચ. તો કોન ક્લચની સ્વચ્છ આકૃતિ દોરવાની. માત્ર આકૃતિ દોરવાની છે, કદાચ એવું સમજાવવાનું આવે પણ અત્યાર સુધી જીટીની અંદર એની આકૃતિ પૂછાય 3 કે 4 માર્કની અંદર. તો આવી એક આકૃતિ બુકમાં બી આપેલી છે, અહીંયા કલરફુલ મેં એડ કરેલી છે. પણ ઇઝી આકૃતિ છે, બધાને યાદ રહી જાય એવું છે. એમાં નામ કયા કયા છે? ઇનર કોર, આઉટર કોર, ડ્રાઇવિંગ શાફ્ટ, ફ્રિક્શન લાઇનિંગ, કોન્ટેક્ટ લીવર, એક્ચ્યુએટિંગ સ્પ્રિંગ ને ડ્રીવન શાફ્ટ. આટલા નામ તો એટલીસ્ટ તમારે યાદ રાખવાના છે. એકલી આકૃતિ નહીં દોરવાની, એની અંદર જે નામ આપેલા તે બી લખવાના. સોરી, માન લો કે 4 માર્કમાં આકૃતિ પૂછાય તો તમે ખાલી એકલી ફિગર ડ્રો કરો તો 2 જ માર્ક મળશે, પણ એની અંદર નામ બી દર્શાવવાના, જે બહુ જરૂરી વસ્તુ છે.
તો ઘણા બધા છોકરાઓને લાગે સર આકૃતિ દોરવાની તો પછી આકૃતિના માર્ક વધારે હોવા જોઈએ. આકૃતિના માર્ક્સ મળે પણ તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે કયા પાર્ટ્સનું કયું નામ છે, તો તમને એના પૂરા માર્ક્સ મળે. તો આપણે એક પણ માર્ક્સ નહીં જવા દઈએ, નામ પણ યાદ રાખી લઈશું. તો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ ડાયનેમોમીટર, એટલે કે ડાયનેમોમીટરનું બી વર્ગીકરણ કરવાનું. તો ડાયનેમોમીટર જે છે એ ટોટલ બે પ્રકારના છે, એક એબ્ઝોર્પ્શન પ્રકારના અને બીજા ટ્રાન્સમિશન પ્રકારના. એબ્ઝોર્પ્શન્સની અંદર પાછા અલગ અલગ છે, મિકેનિકલ ડાયનેમોમીટર, હાઇડ્રોલિક ડાયનેમોમીટર, સ્વિંગ ફિલ્ડ ડાયનેમોમીટર. એમાં મિકેનિકલની અંદર પોની બ્રેક અને બીજું રોપ બ્રેક ડાયનેમોમીટર છે. એબ્ઝોર્પ્શન હતા. હવે ટ્રાન્સમિશનમાં જોઈએ, એમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ પ્રકારના હોય કે જેમાં મિકેનિકલની અંદર બ્લેડ ટ્રાન્સમિશન ને એપિસાઇક્લિક ગિયર ટ્રેન ડાયનેમોમીટર. તો આમાં બી ખાલી નામ યાદ રાખવાના છે. 3 કે 4 માર્કની અંદર પૂછાય ને આના ચાન્સીસ થોડા વધારે છે. જે ફ્રિક્શન ક્લચ કરાવે તો ઘર્ષણ ક્લચના પ્રકાર એના કરતાં ડાયનેમોમીટરના પ્રકાર અથવા તો એનું વર્ગીકરણ જે અહીંયા જે છે એના પૂછાવાના ચાન્સીસ થોડા વધારે છે. ચેપ્ટરની અંદર ફરી એકવાર સોમ ને ટોમ આપણે એવા સબ્જેક્ટ છે કે જેમાં દાખલાઓ વધારે પૂછાતા હોય. જેમ કે આપણે ચેપ્ટર 2માં કેમ્પ પ્રોફાઇલ શીખી ગયા, એ 7 માર્કમાં પૂછાય છે. આ ચેપ્ટરમાંથી પણ દાખલો પૂછાય છે કે જેમાં પાવર ફાઇન્ડ કરવાનો છે. હું દાખલા માટે અલગથી વિડીયો બનાવીશ, એમાં સમજાવી દઈશ. પણ દાખલા ઉપર વધારે ફોકસ કરવાનું હોય જે ચેપ્ટરની અંદર, એમાં થિયરી ઓછી આવે. જેમ કે પહેલા ચેપ્ટરની અંદર દાખલાના હતા, એમાં આપણે સિંગલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ છે કે ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ છે એ કર્યું. બીજામાં થિયરી નથી એટલે કેમ્પ પ્રોફાઇલ પર વધારે ફોકસ કરો. તો ત્રીજાની અંદર 16 માર્કનું ચેપ્ટર છે, એક દાખલો 7 માર્કમાં આવશે. તો બીજી થિયરી કરવાની, તો અહીંયા હું એ 5 થી જે 6 થિયરી કીધી તમારે એટલી તો પાક્કી કરી દેવાની. ચલો એના ભાઈ નેક્સ્ટ છે રોપ બ્રેક ડાયનેમોમીટર. આકૃતિ દોરીને સમજાવો. તો આકૃતિ છે એ દોરવાની છે. આકૃતિ પરથી મુદ્દા લખવાના. જેમ કે તમે દેખી શકો એમ કે રોપ બ્રેક ડાયનેમોમીટર છે એની અંદર કઈ કઈ રચના છે. તો એક રચના છે કે અહીંયા ડેડવેટ આપણે લટકાયેલું છે, એને દોરી વડે એટલે કે રોપ વડે દર્શાવેલું છે. ઉપર સ્પ્રિંગ બેલેન્સ દર્શાવે છે કે એનું વેટ કેટલું છે એ ખબર પડી જશે. સાથે અહીંયા આ જે રોપ છે એમાં વુડન બ્લોક લગાવેલા છે 2 અને અહીંયાથી એ રોપની અંદર કુલિંગ વોટર ઇન્સર્ટ કરવામાં આવે છે. તો આ રીતે તમે આકૃતિ દોર્યા પછી રચનાની અંદર જાતે બનાવીને મુદ્દા લખી શકો છો. જેવું અત્યારે હું બોલ્યો એવું સેમ તમારે લખવાનું. મેઇન વસ્તુ કે રોપ બ્રેક ડાયનેમોમીટર છે એમાં બ્રેક પાવર કેટલો જનરેટ થાય. તો બ્રેક પાવરની ફોર્મ્યુલા છે વર્ક ડન પર મિનિટ, એટલે 1 મિનિટમાં થતું કામ અને નીચે 60. તો આ જે ફોર્મ્યુલા છે તમારે ખાસ યાદ રાખવાની છે કે રોપ બ્રેક ડાયનેમોમીટર હોય કે એની ફોર્મ્યુલા W-S પાઈ ઇન્ટુ ડી પ્લસ ડી ઇન્ટુ n બાય 60 વોટ્સ. તો ડાયનેમોમીટર છે એટલે એનું કામ છે કે કેટલી અમાઉન્ટ ઓફ એનર્જી અથવા તો પાવર થયો, તો એ પાવર ફાઇન્ડ કરવાની. આ જે ફોર્મ્યુલા છે કે જેમાં W એટલે આ વેટ કેટલું છે, ડેડ વેટ તમારો, S એટલે આઈ થિંક સ્પ્રિંગ બેલેન્સ આવે છે, એમાં પાઈની વેલ્યુ તો ફિક્સ છે, એક કેપિટલ ડી છે ને એક સ્મોલ ડી છે. તો અહીંયા ફિગરની અંદર તમે દેખો કેપિટલ ડી એટલે આ જે આખો ડાયામીટર તૈયાર થાય છે એ, અને સ્મોલ ડી એટલે તમે જે રોપ ઇસ્તેમાલ કરી છે એટલે કે રોપ યુઝ કરી છે એની થિકનેસ અથવા એનો ડાયામીટર કેટલો છે. તો આટલી વેલ્યુ અહીંયાથી તમને ખબર પડી જાય. એ વેલ્યુ અહીંયા તમે પુટ કરો તો તમને કેટલી અમાઉન્ટ ઓફ પાવર એટલે કે કેટલો પાવર જનરેટ થયો છે એ ક્લિયર થઈ જાય. ઓકે, તો આઈ થિંક 5 જ ક્વેશ્ચન છે, જોઈ લો. હા, 5 જ થિયરી છે જે આપણા ટોમના ત્રીજા ચેપ્ટરની અંદરથી તમારે તૈયાર કરવાની છે. બીજી વસ્તુ મેં જેમ કીધી એમ કે દાખલા પૂછાશે આની અંદરથી. બીજો એક વિડીયો બનાવીશ કે જેની અંદર આપણે આ ચેપ્ટરના દાખલા શીખી લઈશું. દાખલાની અંદર 2 ટાઈપના સૂત્રો છે ખાલી, અને સૂત્ર જો યાદ રહી જશે તો બધો ડેટા તમને રકમ જ આપેલો હશે, ખાલી આપણે એને મૂકવાનો છે અને પાવર ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો પહેલાં જે થિયરી એકદમ પાક્કી કરી દેવાની, એના પછી હું દાખલા શીખવાડીશ. તો આપણે દાખલા પણ પાક્કા કરીને જીટીયુની એક્ઝામમાં જે 16 માર્ક્સ ત્રીજા ચેપ્ટરમાંથી લેવાના છે એ પણ પાક્કા કરી લઈશું. તો આઈ હોપ બધાને ખબર પડી હશે થિયરીની અંદર. જો ખબર પડી હોય તો વિડીયો લાઇક કરીને મેક્સિમમ શેર કરી દેવાનો. બહુ પબ્લિસિટી બહુ પ્રમોશન આપણે ચેનલ નથી કરતા, પણ જો તમને ખરેખર મદદ થતી હોય તો તમારે મારું પ્રમોશન કરી આપવાનું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.